હા મમ્મી. એકલી એકલી કામ કરશું બેટા આ બધુંય તું? થઈ ગયું મમ્મી, બધી રસોઈ થઈ ગઈ. રોટલી બાકી હતી એ પણ મેં બનાવી દીધી. આ બધું કામ તું એકલી એકલી કરશો તો ઓલી નાનીને કાંઈક શીખવાડ ને. એ આખો દી ઓલા એના નખ ઉપર છે ને આમ ઘહશે કાંઈક ને પછી કાંઈક તીલા ટપકા કરશે ને આવું બધું જ કરીને ફરતી હોય છે. તે કાંઈક આવું બધું બંધ કરાય અને આ ઘરના કામમાં કંઈક એને શીખવાડ બેટા. મમ્મી ભલે ને કરતી, એને શોખ છે તો ભલે ને એના શોખ પૂરા કરતી. અને આ બધું કામ તો રોજનું છે, હું કરી જ લઉં છું ને. અને હું આ બધું કામ કરીશ તો ક્યાં નાની થઈ જવાની છું. અને એમ પણ એ મારી નાની બેન છે. જો બેટા, એને શોખ પૂરા કરવાની ના નથી, પણ આ ઘરના કામમાં ક્યાંક ધ્યાન દેવું પડે કે નહીં. એ ઘરનું કામ નહીં શીખે કે દે તો પછી તું જેદી તેદી ક્યાંક બહારગામ જાય તેદી આ મારે ઢહડા કરવાનો વારો આવશે. નહીં આવે મમ્મી, તમે એની ચિંતા શું કામ કરો છો? થોડું ઘણું ને આવડે છે, કરી લેશે. જો જોઈ લે તું, આ ઓલી ભૂતળિયુંના નખ હોય ને એવા એના નખ છે. આમ જો, ઓય મહારાણી, આ હું વેહ કાઢ્યા છે તમે? ઓહ મમ્મી, આને ભૂતણીયાના નખ ના કહેવાય, આ તો ફેશન છે. બહુ જ ફાઇન લાગે છે. બહુ જ સરસ કર્યું. હું સરસ કર્યું? આ ઘરનું કામ આવું સરસ કરતી હોય તારી જેમ તો મને કેવી મજા આવે કે મારી બે બહુ કેવી હારી છે. મમ્મી, એને ઘરનું કામ ઓછું ફાવે છે અને હું બધું કરી જ લઉં છું ને, તો તમે શું કામ ચિંતા કરો છો ખોટે ખોટી? જો સુષ્મા, તું બધું કામ કરી લે છે ના લગન સારું છે, પણ એને કદી શીખવાનું નથી. એ નહીં શીખે કામ તો પછી કરશે હું? ઓ મમ્મી, તમે મારા પ્રત્યે શું કામ ચડાવો છો? મને નથી આવડતું, એ કરે છે તો કરવા દો ને. એમ પણ હું નાની છું, એ મોટી છે એટલે ઘરનું કામ એને જ કરવાનું હોય. કયો ને મમ્મીને. મમ્મી, હું કરી લઈશ ને, અને ધીરે ધીરે એને શીખવાડી પણ દઈશ. તું કરી લઈશ ન કર. તું જ્યારે હોય ત્યારે કે એ નાની છે, એને કહીએ તો કે હું નાની છું. એ મોટી કેદી થાય? કાયમ માટે નાની નાની જ રહે. હા તો બરાબર જ કહે છે ને, નાની છું હું. અને હજી નાની છું એટલે ફેશન ને એવું બધું કરું તો એમાં. મમ્મી રહેવા દો ને, હું એને શીખવાડી દઈશ બસ. છે ને આ સુષ્મા, આ એક ઘરમાં બે બેનું લાવવીને એટલે આ દુઃખ. આ બે જુદી જુદી આવી હોય ને તો છે ને વાદ થાય. જેઠાણી કામ કરતી હોય ને દેરાણી કામ ન કરે ને તો જેઠાણી આવીને હાહુને ફરિયાદ કરે, કાં તો એના ધણીને ફરિયાદ કરે કે નાના ભાઈની વહુ તો કાંઈ કામ કરતા જ નથી, હંધુય મારે કરવું પડે છે, બા એને કાંઈ કહેતા નથી. આવી બધી તકલીફ ઊભી થાય. ના બે હગી બેનું હોય ને એટલે નાનીને કહે ને તો મોટીને મરસા લાગે અને મોટીને કહે તો નાનીને મરસા લાગે. મમ્મી, અમે બંને સંપીને રહીએ છીએ, એમાં તમને શું પ્રોબ્લેમ થાય છે? હા મમ્મી, સાચું તો કે છે અંકિતા. સારું કહો કે અમારા બે વચ્ચે એવો કોઈ વાદ વિવાદ નથી, કે આપણા ઘરમાં એ બાબતે લઈને કોઈ ઝઘડા નથી થતા, તો સારું જ કહેવાય ને. એ ઝઘડા નથી થતા તે મને કાંઈ એવું નથી થતું કે તમારે બે વચ્ચે ઝઘડા થાય તો સારું. જો સુષ્મા, આ તારી નાની બેન છે ને એની સામે મને કાંઈ વાંધો નથી. તમે બે બેનું ઝઘડો ને એવું કોઈ દી નથી ઈચ્છતી બટા, પણ તું છે ને એની મોટી બેન છો ને તો મોટી બેન ન રે, કાંક થોડીક જેઠાણી થવા શીખ. મોટી બેન પિયરમાં થાજે તું. મમ્મી, હવે ચડાવો મને મારા પ્રત્યે. આ તમે એક બાજુ એવું કહો છો કે તમે બંને બહેનો સંપીને રહ્યો, અને એક બાજુ એમ કહો છો કે તું જેઠાણી બનીને રહે. અંકિતા, હું છે ને એટલા માટે કહું છું કે તારી બેનને તારી દયા આવે છે તો જઈ હોય કંઈ તારી બેન એમ કે મારી નાની બેન છે, એને ઘરના કામ નથી આવડતા, એ નહીં કરે તો કાંઈ વાંધો નહીં, હું કરી લઈશ. તને કહેતી એ મનમાં એમ થયું કે મારી મોટી બેનને હું થોડી મદદ કરું. હા તો એ કહે છે બરાબર જ કહે છે ને. નાની છું, ભણેલી ગણેલી છું, કોલેજ કરેલી છું, તો એમાં ખોટું શું કીધું છે એને? બેન, હવે તું સમજાવ ને મમ્મીને. આ રોજ રોજ ક્યાં મારે સમજાવવા? મમ્મી જો, રસોઈ થઈ ગઈ છે, હવે આ બધી વાત આપણે પડતી મૂકીએ અને ચલો જમી લઈએ. તમે માથાકૂટ કર્યું એટલી, હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું. હા, અશોકના ઘરમાં હું તારી બેનને ન લાવ્યો તો સારું હતું. કાંક તો કેવા થાત મારે એને. સારું મમ્મી, ચલો હવે જમી લઈએ. હું બધું લઈને આવું છું, જાઓ તમે ત્યાં. હે ભગવાન. અશોક. હા બોલ ને. હું બોલ ને. આ તમારા મમ્મીને છે ને સમજાવી દેજો. કેમ હવે શું થયું? હવે શું થયું નહીં, આ નવા કપડાં પહેરીને બહાર જઈએ કે કાંઈક નવું કરીએ ને એટલે ટોક ટોક ચાલુ જ હોય.
અરે તને ખબર તો છે એનો સ્વભાવ કૂતરા જેવો છે, તો આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું. એનો સ્વભાવ કૂતરા જેવો નથી, હડકાયા કૂતરા જેવો છે. જ્યારે જોવો ને ત્યારે હાવત કરતા હોય. અરે એનું વધારે મગજમાં નહીં લેવાનું, સમજી તું. અને તને ખબર છે આ તારા ચહેરા ઉપર ઉદાસી છે ને જરા કઈ સારી નથી લાગતી. આ ઉદાસી હારી નથી લાગતી તો છે ને ક્યારેક એમ વિચારાય કે આપણી બૈરીને છે ને શોપિંગ કરવા લઈ જઈ, બાર પિક્ચર જોવા લઈ જઈ કે હોટલમાં ખાવા લઈ જઈ. હા, હા. રોજે છે ને ઘરનું ને ઘરનું ખાવાનું અને તમારી મમ્મીનું સાંભળવાનું ઈ તો અલગ. જો આ અમે બે બેનું શાંતિથી હપીને રહી છીએ ને ઈ તમારી મમ્મીથી જોવાતું નથી. ભાઈ હવે કેટલાક વર્ષ જીવ છે, થોડાક વર્ષ સાંભળી લે ને એમ, બરોબર. હાલો ઈ બધું મૂકો અત્યારે રામાયણ અને મને શોપિંગ કરવા લઈ જાવ હાલો. હા. હવે હું આવી સાડીઓ પહેરવાની નથી, મને નવી લઈ દો. હા, હું તને એ જ કહેવાનો હતો કે જો મેં છે ને ઘણા પૈસા બચાવ્યા છે, એટલે છે ને હા આપણે થોડાક દિવસ છે ને મોજ જ કરવાની છે. આ તમે પૈસા બચાવો છો ને ઘરમાં વધારે પૈસા નથી આપતા ને એટલે જ મારે સાંભળવું પડે છે. અરે. બાકી આ આદિભાઈ વધારે પૈસા ઘરમાં આપે છે એટલે બેનને કાંઈ કહે નહીં, મારી મને જ વાત- કહે. મારી વાત સાંભળ, હું શું કહું છું, હું શું કામ બચાવ કરું છું આપણા માટે. તને ગાડી લઈ દઉં, સોનું લઈ દઉં, તારી હરેક ઈચ્છા પૂરી કરી શકું એટલા માટે, સમજે. મને નહોતી ખબર મારા પતિદેવ મારા વિશે એટલું બધું સારું વિચારે છે. જો આજ તારા ચહેરા ઉપર સ્માઈલ આવી ને મને બહુ જ આનંદ થયો, એટલે તારે કોઈ દિવસ ઉદાસ નહીં રહેવાનું. હા તો હાલો શોપિંગ કરાવો એટલે ઉદાસ નહીં રહો. હા ઊભા તો હાલો તમારો ફોન. હા હા હાલો હાલો. અચ્છા. હા હલો. હા કાંઈ વાંધો નહીં હો, અમે ટાઈમસર પૂગી જાઉં, તમે કાંઈ ચિંતા ન કરતા. હા ભાઈ તમારી કંકોત્રી મળી ગઈ છે, અમે ટાઈમસર પૂગી જાઉં તમ તારે, કાંઈ ચિંતા ન કરતા હો. એ હા હાલો તો અહીં મૂકવા આવે હું. હા હાલો. હા આદિ, હા ઓલા રામભાઈના ઘરે લગ્ન છે, તે આપણે લગ્નમાં જવાનું છે, તે તું હારે આવવાનો છો ને? હા ના મમ્મી, હું નહીં આવું. કા? અરે એ બધા વ્યવહારિક કામ તમે સંભાળી લ્યો, અને જરૂર પડે તો અશોકને કહેજો, એ સાથે આવશે. તારે તો કોઈ દે તારા કામમાંથી તને નવરાઈ નથી મળતી. બસ એને અશોકને ને એની બાયડીને કાંઈ કમાવું ધમાવું નથી, અશોકને કાંઈ કમાવું નથી અને એની બાયડીને કાંઈ ઘરના કામ કરવા નથી. આખો દી પેલા બ્યુટી પાર્લરમાં જાશે અને ટાબક ટીબક કરાવશે અને ફેશનમાં ફરતી ફરશે બસ. અરે છોડો ને મમ્મી, એ લોકો હજી નવા નવા હોય એટલે એવું બધું કર્યા કરે, પછી સમય જતા એ પણ છે ને સુધરી જશે, બધું મૂકી દેશે. એ અત્યારથી એને કહે છે તોય હામી કેટલી બોલે છે, એને તો જાણે સુધરવાની દાનત જ નથી અને ઓલા અશોકડાને કમાવાની દાનત નથી. જી થોડા ઘણું કમાય છે એ એની બાયડીના છે ને શોખ પાછળ બધું પૂરું કરી દે છે બસ. અશોક પણ સારું કમાવા લાગશે, હજી એને થોડુંક આમનામ રમતમાં જાય છે, એટલે બધું ઘરની જવાબદારી માથે નથી આવી ને, એટલે જો આવશે ને એટલે એ પણ કમાતો થઈ જશે. તમે એ બધી ઉપાધિ શું કામ કરો છો? આ લગ્ન માટે ફોન આવ્યો તો કોઈનો? એ કંકોત્રી આવી હતી ઓલા રામભાઈના ઘરની, પછી ફોન આવ્યો હતો કે તમે આવી જાજો. મેં કીધું ભાઈ તમે ચિંતા ન કરો, તમારી કંકોત્રી અમને મળી ગઈ છે અને અમે વેળાસર પહોંચી જાવું તમારે ત્યાં. હા તો બસ તમે તૈયારી કરો જવાનું હોય તો, અને આ જે કંઈ પણ વ્યવહાર કરવાનો હોય તમે કરી નાખજો. મને કહેજો કે રૂપિયા ના હોય તો હું આપી દઈશ. એ વ્યવહાર તો અમે કરી દે. પણ જો હું તો છે ને મારી સુષ્મા વહુને લઈને જવાની છું, હું ને સુષ્મા વહુ બે જાહું હારે બસ. પણ આ અશોકને એ લોકોને પૂછવું તો પડશે ને. અશોકને ને એની બાયડીને મારે કાંઈ પૂછવાનું થતું નથી બરાબર. જ્યાં જેને લઈ જવાતા હોય ને એને જ લઈ જવાય, મારે કાંઈ એને નથી લઈ જવાની. એ બધી વાતોમાં તું ન પડ, હું કોને લઈ જાઉં છું ને કોને નથી લઈ જતી ને કોને પૂછું છું ને કોને નથી પૂછતી. અરે પછી પાછા ઘરમાં ઝઘડા ઊભા થશે, એ જ તમને કહેશે કે મમ્મી ક્યારે અમારી બાજુ ન રહી. એ તઈ હું જવાબ દઈ દઈ એને, એ મને આવડે છે, એ મને જેવો સવાલ કરશે ને એવો જવાબ હું એને દઈ દઈ. તું તારે સારું, તમને જે ઠીક લાગે એમ કરો. હા બસ એ લગ્નમાં તો હું અને સુષ્મા વહુ જ જવાના છે. એ હા ભલે. એ ચાંપલીને તમારે લઈ જ નથી જાવી ને. સુષ્મા બેટા હા મમ્મી, શું કરશો તું? આ સાડીનું વિડીયો વાળું છે. એ બધા કામ છે ને તારા ઘરના પડતા મૂક,
તારે કાંઈ હાડિયું બાડિયું તૈયાર કરવાની હોય ને એ તૈયાર કરી દે. પછી ઓલા બ્યુટી પાર્લરમાં જવાનું હોય ને ન્યાય જઈ આવ તું. આ ઓલા રામજીભાઈને ઘીરે લગ્નમાં જવાનું છે આપણે. તે તું તૈયારી કરી દે તારી, આપણે બેને જવાનું છે લગ્નમાં ત્યાં. મમ્મી હા અત્યાર સુધીમાં જેટલા બી પ્રસંગ હતા ને હા. હું બધા પ્રસંગમાં ગઈ છું. ખાલી આ અંકિતા જ કશે નથી ગઈ. તો મમ્મી આ વખતે છે ને તમે અંકિતાને લઈ જાઓ, બધા સગા સંબંધીઓને મળી લે અને કોણ શું છે બધી તમે ઓળખાણ પણ આપી દેજો, તો એને બી સારું લાગશે. એ ના હો, તું અંકિતાને લઈ જવાની તો વાત જ ન કરતી ભાઈ. એને કાંઈ સમજણ પડે છે વ્યવહારની? મારે એને કાંઈ લઈ જવાની થતી નથી. લઈ જશો તો ખબર પડશે ને કે કોને કેવો વ્યવહાર કરવો. જો સુષ્મા, અંકિતાઓને મારે ક્યાંય લઈ જવાની થતી નથી. એને કાંઈ ગતાગમ પડે છે વ્યવહારની? આ તને છે ને વ્યવહારમાં બધી ખબર પડે, કોની યારે કેમ વાત કરવી, કોણ હગુવાલું શું છે, હા ના બધી. એટલે તું અંકિતાને લઈ જવાની તો કાંઈ વાત જ ન કરતી. હા તારે જવાનું છે, તું તૈયાર થઈ જાજે, કાંઈ માથાકૂટ કર્યા વગરની. હા મમ્મી હા, લઈ જાઓ તમારી મોટી વહુને. મારામાં તો કાંઈ ગતિગમ છે નહીં, મને વ્યવહારમાં ખબર નથી પડતી, એને જ લઈ જાઓ. આ તમે એમ કહો છો એક બાજુ કે કામ નથી કરતી. મને હું આ ઘરમાં કામ કરવા માટે લાવ્યા છે? કામ કરીએ તોય વાંધો અને ના કરીએ તોય વાંધો, અને વ્યવહારમાં તો તમને લઈ જવાની ખબર નથી પડતી. અમથા એમ કહો છો કે કોઈ ઓળખતું નથી તને, વ્યવહારમાં આવતી નથી. આ તમે વ્યવહારમાં લઈ જાઓ તો હું આવું ને. અંકિતા તું શું કામ આવી રીતે વગર વાંકે ભડકે છે? જો સાંભળ મારી વાત, હું નથી જવાની અને મેં મમ્મીને કીધું છે કે તમે અંકિતાને લઈ જાઓ. તો બેન તું વચ્ચે ના બોલ ને તો જ સારું છે. મેં સાંભળી લીધું તમારા બંનેની વાત, શું કરતા હતા ને એ. તું સાંભળી લીધી ને? મેં ના જ પાડી મમ્મીને કે હું નથી આવતી, તમે અંકિતાને લઈ જાઓ. આ તું એમ કે ને કે અત્યાર સુધી મેં વ્યવહાર કર્યા છે અને હું વ્યવહારમાં ગઈ છું, હવે મારી નાની બેનને લઈ જાઓ તો મમ્મી ના લઈ જાય? આ ભૂલ છે ને તારી જ છે બેન. અંકિતા વહુ, પહેલા ઘરના કામ શીખો અને પછી વ્યવહારમાં આવવાની વાતો કરજો. સમજણ પડી? આ નવા નવા લગ્ન થયા હોય ને મમ્મી, એટલે વ્યવહારમાં સાથે રખાય નાની વહુઓને, એટલે લોકોને ઓળખતા પણ શીખે અને વ્યવહારમાં રહેતા પણ શીખે. અને કામનું તો શું છે, બધા ભેગા મળીને કરી લઈએ. અને હજી નાની છું, કઈ નથી મોટી થઈ ગઈ. આ કાયમ ને કાયમ નાની રેસ કે ત્યાં મોટી થતી જ નથી. મમ્મી તમે અંકિતાને લઈ જજો. અને મમ્મી એની વાત સાચી જ છે ને, એ અત્યાર સુધીમાં કોઈ પ્રસંગમાં નથી ગઈ, તો એ કેવી રીતે કોઈ સગા સંબંધીઓને ઓળખશે? અને તમે લઈ જશો ને તો એને ખબર તો પડશે ને કે આ રીતનો વ્યવહાર થાય. મોટી બેન, હવે આ ઉપર છોડો મને દિલાસો ન આપને તો જ સારું છે. અંકિતા અંકિતા સુષ્મા વહુ, કાંઈ તમારે એને છાવરવાની જરૂર નથી. મેં કીધું ને એ બરાબર જ કીધું છે. લગ્નમાં તમારે જ આવવાનું છે ને તમારી બેન જ્યારે હોય ત્યારે એમ કે મને ઘરના કામ કરવા હાટું કામવાળી તરીકે લાવ્યા છો, કામવાળી તરીકે લાવ્યા છો. તો ઘરની વહુ છે ને ઘરના કામ કરતી હોય. અમે પરણીને આવ્યા ને તો અમે કામ કરતા હતા ઘરના. અમે અમારી હાહુને કદી હામું નથી બોલ્યા કે અમને તો ઘરના કામ કરવા કામવાળીની જેમ લાવ્યા છો એમ. મમ્મી લગ્નમાં છે ને તમારી ઈચ્છા એવી છે ને હું જઈશ. હા તો હું જઈશ, હું અંકિતાને બી સાથે લેતી જઈશ. મારી સાથે તો મોકલશો ને તમે એને? હું બધો વ્યવહાર સાચવી લઈશ અને એને ખબર પણ પડશે અને એને ખોટું પણ નહીં લાગે. જો સુષ્મા બહુ, તમારી નાની બેન છે, તમારે હારે લેવી હોય તો લેજો, પણ એને એટલું સમજાવી દેજો કે ન્યા છે ને એની જીભડી ખરીને એ બંધ રાખે, વધારે પડતું બોલે નહીં. એ અને છે ને આ ફેશનના એના જે ફતુર છે ને એ બધા ઓછા કરીને આવે, ટાબક ટીબક ને ટીલા ટપકા ને બધું. હા એ કહી દેજો પહેલા. હાલો હું જાઉં છું. આ મારા સાસુ અને આ મારી બેન, આ બંને વચ્ચે તો હું વગર વાંકે પીસાઉં છું. હવે એને મનાવી પડશે. અંકિતા, હા તું ને અશોકભાઈ ક્યાંક બહાર ગયા હતા? હા મેં શોપિંગ કરવા ગયા હતા. અરે તો કહીને તો જવું તું. અમે જમવા માટે રાહ જોતા હતા તમારા બેવની. હવે એમાં શું કહીને જવાનું, અને અમે બહાર જમીને આવ્યા છીએ. અંકિતા, જો તું ખોટું ના લગાડતી, પણ આ તારી મોટી બેન છું ને એટલે તને સલાહ આપું છું. સાચું કહું ને તો તું છે ને આ બધા થોડા ખર્ચા ઓછા કરી નાખ. આ અઠવાડિયે પઠવાડિયે જવું, શોપિંગ કરવી, અઠવાડિયામાં 2-3 વાર બહાર જમવું, આ બધું છે ને ઓછું કરી દે. કારણ કે જો અશોકભાઈની આવક ઓછી છે અને તમે અત્યારે બચત નહીં કરો પૈસાની તો કાલ ઉઠીને તમારું સંતાન આવશે. તારે ફ્યુચરનું પણ વિચારવાનું હોય. શોપિંગ મારા ઘરવાળાના પૈસાથી કરું,
ફરવા જાઉં તો મારા ઘરવાળાના પૈસાથી જાઉં છું. એમાં તને શું વાંધો છે? મોટી બેન છો ને, મોટી બેન પિયરમાં હતી, અહીંયા મને મોટપણું નહીં બતાવતી બસ. અંકિતા, હું તને કોઈ મોટપણું નથી બતાવતી. હું તારા સારા ફ્યુચર માટે જ કહું છું કે તમે 2 જણ બચત કરશો ને તો 2 પૈસા બચશે. પણ આ રીતે જો તમે પૈસા ઉડાડશો તો પછી શું બચત થશે? મારું ફ્યુચર ક્યાં અને કેવું છે ને મને બહુ સારી રીતે ખબર છે. મને સલાહ ના આપને તો જ સારું છે. અંકિતા, તને શું થઈ ગયું છે? મને કંઈ નથી થયું. આ તું જે મોટી બેન કરે છે ને, આ મોટી બેન પિયરમાં હતી. હવે તું મને અહીંયા સલાહ ના આપને તો જ સારું છે. જો અંકિતા, બસ હવે બેન, તમે જાઓ ને, મને આરામ કરવા દો હવે. એક તો થાકીને આવી ગયા હોય અને ઉપરથી આ બેનો કકળાટ નથી ખૂટતો.